અમે લોકો સમજતા આડી સમાજ જરિયાવાડા અમારે સંસારનો ઇસ્યુ આજે 2 મહિનાથી ચાલુ છે કે સરકાર દ્વારા 7.5 વીઘા જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે અમે 1-2 વખત આવેદન પત્ર પણ આપ્યું. ટીડીઓ સાહેબને કીધું, મામલતદાર સાહેબને કીધું, તમારો એમાં હક હિસ્સો થાય, તમે અનુસૂચિત જાતિમાં આવો અને તમે જાઓ અને અહીંયા તમે ખાટલી ફીટ કરો. અમે આજે આખો સમાજ ભેરા થઈ અને અમે સમસાણે ગયેલા હતા. ત્યાં ખાટલી ફીટ કરવાની ઓલી કરી તો અમને એ લોકો બીજા સમાજના લોકોએ અમને રોકવામાં આવ્યા અને એને એમ કીધું એ પણ અમારા અનુસૂચિત જાતિના જ છે, તો એ લોકો કે તમારો આમાં કઈ હક હિસ્સો થતો નથી. એટલે અમે બધાએ ખાટલી પંચાયત ઓફિસે રાખી જરિયાવાડા અને સીધા ટીડીઓ સાહેબ પાસે. ટીડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે જ્યારે તમને કોઈ પણ રોકવામાં આવે ત્યારે તમે લોકો અહીં મારી પાસે આવજો. તો અમને આજ રોકવામાં આવ્યા તો અમે ટીડીઓ સાહેબ પાસે આવ્યા. ટીડીઓ સાહેબે અમને બાહેંધરી આપી છે કે તમને રવિવારે અમે સાથે પ્રમુખ ડાભીભાઈ પણ આવશે અને એ લોકો સાથે આવી અને અમને રવિવારે અમારી ખાટલી વ્યવસ્થિત જગ્યાએ ફિટ કરવાનું આશ્વાસન આપ્યું છું. જય ભીમ, નમો બુદ્ધાય. ગોવિંદભાઈ, તમારી માંગણી ન સ્વીકારવામાં આવે રવિવાર તો આગળની કાર્યવાહી શું રહેશે તમારી? જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે અમારાથી થશે એ આંદોલન ઉપર ઉતરવાની તૈયારી કરશું. અને અમારા જરિયાવાડાના સરપંચને થોડુંક ઇન્વોલ્વ થવાની જરૂર છે, કારણ કે આ પંચાયત રાજમાં સરપંચ જ રાજા છે અને સરપંચ ધારે ને એ જ કરી શકે, છતાં પણ સરપંચ આમાં કઈ ધ્યાન દેતા નથી.